ભાવનગર માં હજુર પાયગા રોડ રોયલ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થવું એટલે કે ગંદા પાણીમાંથી પસાર થવું। આ સમસ્યાને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી ભરાવાનો કોઈ ઉકેલ આવતો નથી। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વરસાદના પાણીની સાથે ડ્રેનેજ ઉભરાતા તેનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પણ આ જગ્યાએ ભરાઈ રહે છે। વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી પસાર થતા પાણી ઉડવાની સાથે દુર્ગંધ પણ પ્રસરે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓની સાથે પસાર થતા લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી પસાર થતા પાણી ઉડવાની સાથે દુર્ગંધ પણ પ્રસરે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓની સાથે પસાર થતા લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ રોડ ઉપર અવારનવાર પાણી ભરાય છે, કોઈ ધ્યાન જ નથી દીધું। 2-3 વાર આવી રીતે અમે છાપામાં આપેલું છે, વર્કશોપમાં વિડીયોમાં આપેલું છે। કમિશનર સાહેબ, જજ સાહેબ, પોલીસવાળા બધા અહીંથી આલીને નીકળ્યા, બધાને દેખાય છે, બધાની આંખું બંધ છે। એનું કારણ કાંઈ સમજાતું નથી। અમે ધંધા વગરના હેરાન છીએ। કોને કહેવા જવું? અમારે જે છે એ પ્રેસવાળાને બોલાવીને છપાવી છે, અમારું કોઈ ધ્યાન દેતું નથી। પૈસા તો લ્યો છો ને, કાંઈ કરતા તો નથી સરકાર કાંઈ। તો ગઢા માણસ પડી જાય તો કોણ સેવા કરશે? બીજું તમે શું કરવા જાવ? કામ હે ભાઈ। હા હા તો એ જવા માટે ગટુભાઈ ઈસાભાઈ ડેરિયા, મારું ધંધો છે હજુર પાયકા રોડ ઉપર, અને વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, અને કાલે પણ ગટર સાફ કરાવીશ તો 2 છોકરા હતા, બસ જેવી તેવી સાફ કરીને જો આ જ પોઝિશન છે, આટલું જ પાણી ભરાય છે, આની અંદર કાંઈ ફેરફાર નથી થતો। અને રોડ બચારા કે ઘણો સારો બનાવ્યો છે, પણ જ્યારે વરસાદ આવે ત્યારે અહીંયા પાણી ભરેલું એમનેમ ને એમનેમ રહેશે, આની અંદર કાંઈ ફેરફાર થતો નથી। જ્યારે રોડમાં પાણી આવી જાય છે ત્યારે મારે 2 વ્હીલરનું ગેરેજ છે, આમાં પછી કસ્ટમર અમારી આગળ આવતા નથી।